लज्जादया संयमबम्भचेरं कल्याणभागे सविसोवितानम् जे मे गुरु सययमनुशासयन्ति तेऽहं गुरु सययमपूजयामि तेऽहं गुरु सययमपूजयामि तेऽहं गुरु सययमपूजयामि। નમસ્કાર મિત્રો, આજે મારે વાત એ કરવી છે કે આપણા જીવનના 4 મહાશત્રુઓ છે. શત્રુઓ શબ્દથી દરેકને એવું ઘેડ બેસેલી છે કે ભાઈ બહાર ના હોય એ શત્રુ કહેવાય. લાઈક આપણને કોઈ હેરાન કરે, આપણને કોઈ પરેશાન કરે તો એ આપણા શત્રુઓ થઈ ગયા. તો એ વ્યાખ્યા અમુક અંશે સાચી હોય છે કે ભાઈ સ્થૂળ દ્રષ્ટિએ તમને શત્રુ લાગે, પણ જીવનમાં આપણા સાચા શત્રુઓ છે ને એ મોસ્ટલી 4 છે. કયા કયા? એક તો ક્રોધ, પછી માન, પછી માયા અને લોભ. આ 4 શત્રુઓમાં લોભ છે ને એને બધાનો રાજા કયો છે. લોભના આ બધા દીકરા દીકરીઓ છે, બાકી મેન તો લોભ છે. તો પ્રાકૃત ભાષામાં આગમની અંદર ભગવાને બહુ સરસ વાત કરી છે કે આ 4 શત્રુઓને હરાવવા કેવી રીતના. તો બહુ મસ્ત વાત કરી છે, આપ સાંભળો. ઉવસમેણ હણે કોહમ માણવ મદ્દવ યાજણે માયા ચજ્જવ ભાવેણ લોહો સંતોષ ઓજીણે. હવે એનો મતલબ શું થાય? ઉવસમેણ હણે કોહમ એટલે ક્રોધ ખરો ને એને ઉપશમ ભાવ દ્વારા જીતવો જોઈએ. હવે તમને પ્રશ્ન છે કે આ ઉપશમ વળી શું આવ્યું? ઉપશમનો મતલબ ક્ષમા ભાવ. આપણને કોઈ કંઈક બોલી જાય, આપણને કોઈ ગાળાગાળી કરી જાય, ઇવન આપણને કોઈ મારી પણ જાય ને તો આપણે એમની સામે ફરી શસ્ત્ર કે આપણે એનો પરિષ્કાર નથી કરવાનો. હવે આ વાત તમને કઈ અજુકતી લાગશે કે હારું અત્યારના જમાનામાં જ્યારે આટલા બધા હુમલાઓ થઈ રહ્યા છે, જ્યારે આટલું બધું અસહિષ્ણુતા અને અરાજકતાનું માહોલ છે, એ માહોલ વચ્ચે અહિંસા કેવી રીતના રાખવી? લાઈક કોઈને ન મારવું એ કેવી રીતના થઈ શકે? આપણે આત્મરક્ષા બી કોઈ વસ્તુ છે કે આપણને કોઈ આપણા ઉપર હુમલો કરે તો આપણે સડનલી એના ઉપર હુમલો કરવાના, એ આત્મરક્ષા છે, એમાં હું સંમત છું, એમને કોઈ ના નથી. પણ ક્રોધ દ્વારા તમે એનો પરિષ્કાર કરો તો એ તો કેટલે અંશે વ્યાજબી છે. ક્રોધ દ્વારા એટલે કે તમે કૃષ્ણ ભગવાનનું એક્ઝામ્પલ લઈ લો. કૃષ્ણ ભગવાને એમના લાઈફમાં જેટલા બી યુદ્ધો કર્યા, હસ્તે મોઢે યુદ્ધો કર્યા. ઇવન જ્યારે એમને જરાસંધને યમપુરીમાં પહોંચાડ્યો ત્યારે બી એ હસ્તે મોઢે યુદ્ધ કરતા હતા. તો તમને એવું લાગે કે હસ્તે મોઢે તો યુદ્ધ થતા હશે? હા, હસ્તે મોઢે પણ તમે સામેવાળાનો પરિષ્કાર કરી શકો, એમાં કોઈ ક્રોધ કરવાની કે એવી કોઈ જરૂર નથી. હવે બીજી વાત કરું છું. ઉવસમેણ હણે કોહમ, ક્ષમા ભાવથી. લાઈક તમે એને ક્ષમા કરી દો. ક્ષમા તમારી બી ભૂલ હોય કે ચાહે એની ભૂલ હોય, તમે તમારું સ્ટેન્ડ ક્ષમા વાળું હોવું જોઈએ. હવે માનવ મદ્દવ્યાજિણે, ઉવસમેણ હણે કોહમ માનવ મદ્દવ્યાજિણે એટલે માનને મૃદુતાથી, સરળતાથી કે હું કંઈક છું, કોઈ પદ ઉપર છું તો મને એનો અહંકાર હોય. હું કોઈને મારા મિત્રો, જે મારા જૂના મિત્રો હતા, એમને હું ન બોલાવું, એમની સાથે બરાબર હું બિહેવ ન કરું, તો એ ખોટી વસ્તુ છે. બીજું, માન તો એટલી હલકી વસ્તુ છે કે આપણું કોઈ અસ્તિત્વ, અહંકાર કઈ વાતનો, આપણી હેસિયત શું? પહેલી વાત તો આ સમગ્ર યુનિવર્સમાં કેટલા તો બધા તારા અને કેટલી તો ગેલેક્સી અને કેટલું બધું ખડકો ને કેટલું બધું છે આકાશમાં. તો અને દિન બદિન બ્રહ્માંડ વિસ્તરતું જાય છે. હવે આ વિસ્તરતા બ્રહ્માંડમાં આપણા વ્યક્તિ તરીકે, આપણા અસ્તિત્વ તરીકે આપણી વિસાત શું? એક એક કણ જેવી બી આપણી વિસાત નથી. તો અભિમાન શેનું? માન શેનું? આપણે અહીંયા યાત્રી તરીકે આવ્યા છે, આપણા જીવનનું ક્રમ છે જે પૂરું કરી અને આપણે અહીંયાથી વિદાય લઈ લેવાની છે. તો હંમેશા એક વાત યાદ રાખવી કે આ કોઈ વાતનું અભિમાન ન રાખવું. એટલે અભિમાનને કેવી રીતના જીતવું? તો માર્દવ ભાવથી, બહુ સરળતાથી. ઇટ્સ ઓકે, મળ્યું છે, ઇટ્સ ઓકે.
ઓસમેણ હણેકોહમ માણવ મદ્દવ્યાજીણે. હવે માયા, માયા ચજ્જવ ભાવેણ. માયા એટલે શઠતા, માયા એટલે કુટિલતા, માયા એટલે છેતરપિંડી, ચતુરાઈ. જે વસ્તુ નથી એ વસ્તુ સામેવાળાને કહેવી, વસ્તુનું મહિમામંડન કરવું, ખોટું ખોટું મહિમામંડન કરવું, ખોટી વાતને બી સત્ય સાબિત કરવા માટે હજારે જૂઠ બોલવા, આ બધી વસ્તુ માયામાં આવે. માયા તો એટલું મોટું પાપ છે કે એ તમારા મિત્રો સુદ્ધા તમારાથી દૂર થઈ જાય. તમારા કોઈ સારા મિત્રો બી બન્યા હોય અને તમે એમની જોડે છળ કપટ કરો અને તમે પકડાઈ બી જાઓ ને, તો પછી તમારી મિત્રતા કેટલા દિવસ સુધી ચાલવાની, તમે વિચાર કરો. તો માયાને હંમેશા સરળતાથી ચજ્જવ ભાવ કેળવવાનો, સરળતા, માયા ન કરવી. જે છે એ છે, જે અંદર છે એ બહાર છે. સાફ સાફ વસ્તુ કહેવાની, ગોળ 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 એવું નહીં કરવાનું. સાફ વસ્તુ કે ભાઈ મારું આ મારી વાત છે, બોલો તમને અનુકૂળ આવે છે બરાબર, અનુકૂળ ના આવે ઇટ્સ ઓકે બરાબર. અને ચોથું અને લાસ્ટ છે જે બધાનો રાજા છે, લોભ. હવે લોભ માટે શું કર્યું? લોહો સંતોષ ઓજીણે. એનો મતલબ કે લોભને સંતોષ દ્વારા જીતવો જોઈએ. હવે સંતોષ કેટલું હોય તો સંતોષ થાય બધાને? લાઈક આજે 2 BHK થઈ ગયા, કાલે પછી 3 BHK, પછી 4 BHK. તો આનો કોઈ અંત નથી. ભગવાન કહે છે ઈચ્છાઓ આગાસમાં અનંત્યા. તમારી જરૂરિયાત ભલે પૂરી થઈ શકે પણ ઈચ્છાઓ કોઈ દિવસ પૂરી ન થાય. અને બીજી વસ્તુ, લોભને કોઈ દિવસ કોઈ થોભ હોતો નથી. લોભને ના હોય થોભ, એટલે તમારી લાલચ વધતી જ જાય. અને હા, એ પણ બીજી એક મારે વાત મૂકવી છે કે ભગવાને તો એ પણ કહ્યું છે કે જેમ જેમ તમારો લાભ વધે, તમને જેમ જેમ ફાયદો થતો જાય, એમ એમ તમારો લોભ વધતો જાય. બરાબર. એના માટે બી પ્રાકૃત ભાષામાં એક સુંદર શ્લોક છે, જહા લાહો તહા લોહો લાહા લોહો પવડ્ડઈ દો માસ કયમ કજ્જમ કોડિયે વિન નિઠ્ઠિયમ. હવે આ શ્લોકનો મતલબ શું થાય? તો ગ્રંથકાર ભગવંત કહે છે કે જ્યાં લાભ છે ત્યાં લોભ છે, જ્યાં લોભ છે ત્યાં લાભ. જહા લોહો તહા લાહો લાહા લોહો પવડ્ડઈ. એટલે જેટલો લાભ થાય એટલો લોભ વધતો જાય. દો માસ કયમ કજ્જમ, એટલે એનો મતલબ કે આમાં એક કપિલ મુનિની વાર્તા આવે છે. કપિલ મુનિ રાજાના દરબારમાં જાય છે અને પોતાનું જે અભિવ્યક્તિ છે, પોતાની જે પ્રતિભા છે એ રાજા સામે કવિતાના માધ્યમથી, સંસ્કૃત શ્લોકોના માધ્યમથી રાજા સામે વ્યક્ત કરે છે. રાજા એનાથી ખૂબ અભિભૂત થાય છે અને રાજા કહે છે કે આપ માગો, આપ જે માગશો હું આપને આપવા તૈયાર છું. હકીકતમાં તો કપિલ મુનિને માત્ર 2 માસા સોનાની જરૂર હતી. એ 2 માસા સોનું લેવા માટે એ રાજાના દરબારમાં હાજર થયેલા હતા. તો રાજાએ એમને કહ્યું કે મારા મહેલની બહાર એક સુંદર ઉદ્યાન છે, આપ ઉદ્યાનમાં જાઓ, શાંતિથી બેસો અને વિચાર કરો કે આપને શું જોઈએ છે. તો આટલું સાંભળી અને કપિલ મુનિ બહારના ઉદ્યાનમાં ગયા અને વિચારમાં ડૂબી ગયા કે મારે 2 માસા સોનું જોઈએ છે. તો એક કામ કરું કે હું એમની પાસે 1 કિલો સોનું માગી લઉં. પછી એમને થયું કે ના, 1 કિલો તો માગું તો વધારે જ ના માગું, તો એના કરતાં તો એમ કરતાં કરતાં કે અડધું રાજ્ય માગી લઉં. હવે તમે વિચાર કરો, ક્યાં 2 માસા સોનું લેવા આવેલા કપિલ મુનિ અને આખા અડધા રાજ્ય સુધી આવી ગયા. એટલે બહુ લોભને કદી થોભ નથી. અને આ વાત બહુ લાંબી છે પણ સંક્ષિપ્તમાં કરું. પછી તો કપિલ મુનિના મનમાં એવો વિચાર આવ્યો કે એને પોતાની આત્મગ્લાનિ થઈ કે આ લાલચ નામના સર્પથી હું એટલો બધો દગ્ધ થઈ ગયો કે મને એ બી ભાન ન રહ્યું, એટલો બેહોશ થઈ ગયો એમ કે મને એ બી ભાન ન રહ્યું કે હું અહીંયા લેવા શું આવ્યો હતો, અહીંયા 2 માસા સોનું લેવા આવ્યો હતો. અને ઈચ્છા શેની કરી? અડધા રાજ્યની. તો હું કેટલો બધો હતભાગી, હું કેટલું બધું આમ મારી મૂર્ખાઈ કેટલી બધી છે. તો પછી અંદર પશ્ચાતાપ થયો અને કપિલ મુનિ પછી પોતાની અંતરધારામાં આગળ વધ્યા અને પછી મુક્ત થઈ ગયા, સિદ્ધ બુદ્ધ અને મુક્ત થઈ ગયા. તો મિત્રો, જીવનની અંદર આપણને ઘણા એવા મોકા આવે કે જેથી આપણને લોભ કરવાની ઈચ્છા થાય, લાલચ કરવાની ઈચ્છા થાય, પરીક્ષાઓ થાય. તમે જ્યારે કોઈ વ્રત નિયમ લો ને ત્યારે તમારી પરીક્ષા થાય. સામાન્ય સંજોગોમાં પરીક્ષા થવી એ કોઈ
મેં એટલું સાંભળ્યું નથી, બાકી રૂટીન લાઈફની અંદર બી આપણે કોક વેપારીના ત્યાં ગયા હોય, એને આપણને પૈસા ગણીને આપ્યા. હવે એમાં માન લો કે 10,000ની કોઈ વસ્તુ છે, એને આપણને ભૂલથી થઈ જાય 12,000 આપી દીધા, તો જે 2,000 વધારે આવ્યા છે, શું આપણી એટલી ઈમાનદારી ખરી કે આપણે 2,000 એને પાછા આપી દઈએ? તો મારું એવું માનવું છે કે આપણા દુકાનની અંદર, આપણા ઘરની અંદર બીજા કોઈ દેવી દેવતા હોય, ના હોય, ઇટ્સ ઓકે. બીજા હોય, ના હોય એનો કોઈ વાંધો નથી. પણ તમારા દુકાનમાં ઈમાનદારી રૂપી દેવી, એનો સદાય વાસ હોવો જોઈએ. ઈમાનદારી રૂપી ભગવાન એ તમારા હૃદયમાં, મંદિરમાં, તમારા મંદિરમાં તો ભગવાન છે જ, પણ તમારા હૃદય મંદિરમાં પણ એ ભગવાનનો વાસ હોવો જોઈએ. તો હું નક્કી માનું છું કે આ 4 મહાવેરીથી આપણે જેમ બને એમ ધીમે 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 આપણે એમનો પ્રભાવ આપણા મસ્તિષ્કમાંથી ઓછો કરી શકીશું. તો મિત્રો, મારી વાત અહીંયા પૂરી કરું છું. આપણે કાલે નવા ટોપિક સાથે ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ.